लोहाना समाज अग्रणियों पर हमला, आक्रोशित लोगों ने मामलतदार को दिया ज्ञापन। दोपहर बाद शहर की सभी दुकानें बंद रही। सावरकुंडला समाज प्रमुख जगदीश मालवाणी और राजू नागरेचा पर पार्किंग को लेकर हमला किया गया। लोहार समाज तेजस राठौड़ पर भी हुआ हमला। घायल तेजस को सिविल अस्पताल में भर्ती कराया गया। पुलिस घटनास्थल पर पहुंचकर जांच में जुटी। बड़ी संख्या में पुलिस मौजूद, किसी भी तरह की घटना न घटे। शहर में काफी लोगों में रोष देखा गया। एक रिपोर्ट योगेश उंडकट के साथ। સવારે 9:30 વાગે જે નિંદની અને હિચકારી ઘટના બની છે, લોહાણા સમાજના પ્રમુખ જગદીશભાઈ અને અન્ય આગેવાનો ઉપર અસામાજિક અને ગુંડા તત્વોએ જે જીવલેણ હુમલો કર્યો છે, એના વિરુદ્ધમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, ફરી વખત આવા ગુંડા તત્વો બીજા સામાન્ય પબ્લિકને હેરાન ન કરે, એના માટે આપણે બધા ભેગા મળી, દરેક સમાજ ભેગો મળી અને મામલતદારને આપણે આવેદનપત્ર આપવાનું છે। અને આવેદનપત્ર આપવા માટે આપણી સાથે આપણા જિલ્લાના આગેવાન ગજેરા સાહેબ પણ ઉપસ્થિત છે। તો આવેદનપત્રમાં જે મુદ્દા છે એ હું વાંચી જાઉં છું અને પછી આપણે મામલતદાર સાહેબ આવે એટલે આવેદનપત્ર આપી અને આપણે બધા છૂટા પડવાનું છે। પ્રતિશ્રી મામલતદાર સાહેબની કચેરી સાવરકુંડલા આવેદનપત્ર વિષય વિધર્મી તત્વો દ્વારા શહેરની શાંતિ ભંગ કરતી અસામાજિક પ્રવૃત્તિઓ અંગે તાકીદની કાર્યવાહી કરવા માંગ। મહોદય, જય ભારત સાથ સવિનય જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયથી સાવરકુંડલા શહેરમાં વિધર્મી તત્વો દ્વારા વારવાર ગુંડાગીરી, મારપીટ અને શહેરી શાંતિ ભંગ કરવાની ઘટનાઓ ઘટી રહી છે। આ તત્વો ન માત્ર શાંતિપ્રિય નાગરિકોને હેરાન પરેશાન કરી રહ્યા છે, પરંતુ શહેરના સુશાસનને પણ આઘાત પહોંચાડી રહ્યા છે। આવી ઘટનાઓનો સામનો શહેરના સામાન્ય નાગરિકો માટે અસહ્ય બની ગયો છે। આજે આ તત્વો દ્વારા સાવરકુંડલા શહેર ભાજપ મહામંત્રી તથા શ્રી રામ જન્મ મહોત્સવ સમિતિના ઉપપ્રમુખ અને અન્ય એક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવેલ છે। થોડા સમયથી આ તત્વો દ્વારા સામાન્ય નાગરિકો અને વેપારીઓ સાથે મારપીટ, દાદાગીરી, જમીનો પર દબાણ કરવા અને ધાકધમકી આપવામાં આવે છે, જેનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ તાકીદે રોકવી જરૂરી છે। આવા તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય, ન્યાયની માંગ સાથે શહેરના નાગરિકોએ આજે તારીખ 28 નવેમ્બર 2024 ગુરુવારે બપોર પછી શાંતિપૂર્ણ બંધનું એલાન કર્યું છે। અમે આશા રાખીએ છીએ કે આ બંધ દ્વારા શાસનનું ધ્યાન આ ગંભીર મુદ્દા તરફ આકર્ષવામાં સફળ રહીશું। તેમજ અમારી માંગ છે કે આ તત્વો વિરુદ્ધ તાત્કાલિક કડક કાનૂની પગલાં લેવામાં આવે, તેમના વિરોધમાં પાસાની કાર્યવાહી તથા તરીપાર જાહેર કરી જાહેરમાં સરભરા કરવામાં આવે। નાગરિકોની સુરક્ષા માટે કાયમી કડક પગલાં અમલમાં મૂકવામાં આવે, તેમજ ખાસ સંવેદનશીલ વિસ્તારોમાં કાર્યવાહી કરીને અમલમાં આવે। શહેરી શાંતિ જાળવવા માટે પોલીસ બંદોબસ્ત સઘન બનાવવામાં આવે, તેમજ પૂરતા પ્રમાણમાં પોલીસ પેટ્રોલિંગ કરવાનું અનિવાર્ય છે। શહેરી શાંતિ જાળવવામાં નિષ્ફળતા અથવા આવા તત્વોને પ્રોત્સાહન મળવાથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે, જે શહેરી હિતમાં નુકસાન સાબિત થશે। તમારા તાકીદના ધ્યાન અને કામગીરી માટે આહવાન છે। આજના લોહાણા માધ્યમની સામે જે લોકોએ વિધર્મી લોકોએ જે હુમલો કર્યો હતો જગદીશભાઈ માધવાણી, રાજુભાઈ નાગરેજા ઉપર, જેને લઈને આજે આખા ગામે સર્વ હિન્દુઓએ, સર્વ લોકોએ ખૂબ સહકાર આપ્યો અને આવો સહકાર દરેક જ્ઞાતિ માટે મળતો રહે અને આવા બનાવો ફરી ન બને તેવી પોલીસ ખાતા કાળજી રાખે। આવી ઘટના અવારનવાર કુંડલામાં બને। તમને 3-4 ઘટના એ બતાવું। થોડા ટાઈમ પહેલાં સંઘના પ્રચારકને ઉપર હુમલો કરીને ટ્રાન્સફર કરવા પડ્યા। ત્યાર પછી એની બેનનો રેપનો કેસ, બસમાં ડ્રાઈવરને લઈ જતા હતા બેનો કેસ। ત્યાર પછી આજે DK કીધું કે 4 દિવસ પહેલાં દુકાનમાં ખાલી મારી માથા પોલીસે ફરિયાદ ના લીધી અને આજની આ ઘટના। આવી ઘટના અવારનવાર કુંડલામાં બને છે। આપણે બધાને ખબર છે કે કુંડલા કેવું સ્થળ છે, શું થાય છે, બધાને ખબર છે, પણ તંત્રને કાંઈ ધ્યાને આવતું જ નથી। પરમદી 2 દિવસ પહેલાંની ઘટના તો કે પોલીસે ફરિયાદ જ નથી લીધી, શું કરવાનું? પછી જો પ્રજાને શાંત રાખવી હોય, પ્રજાની જાનમાલની સુરક્ષા કરવી હોય તો તંત્રએ કડક થઈને આ બધું કરવું પડે। એક દિવસ જો તંત્ર આવું નહીં કરે અને પબ્લિકનો આક્રોશ જો બહાર આવી જશે તો કુંડલા છે એ એકદમ એપી સેન્ટર છે, ગમે ત્યારે ગમે થઈ શકે એવું છે।
આને ધ્યાનમાં લઈને પણ તંત્રએ કરવું પડે. અને બીજી વાત, આવી જે ઘટના બને અને એને માનવાર કરવામાં આપણા ભાઈઓ જો એ લોકોને મદદ કરતા હોય તો પહેલાં એને ખુલ્લા પાડી પહેલાં એનો ઉપાય કરવો જોઈએ, પછી ઓલા લોકોને આપણે ઉપર જવું જોઈએ. તમને બધાને ખબર છે કોણ શું કરે છે. આજે બપોરે મારે માથા કરવું પણ આ બધું ધ્યાનમાં રાખીને પબ્લિકે ધ્યાન રાખીને બધું થવું જોઈએ. પબ્લિક જ્યાં સુધી બહાર નહીં આવે બધું સહન કર્યા કરશે તો આવું ચાલ્યા જ કરવાનું છે. એટલે જેટલું બને એટલું હિંમત રાખી સંગઠન મજબૂત બનાવી નાની પણ ઘટના બને કોઈ પણ જ્ઞાતિની, એમ નથી કે આ વાણિયાની કે પટેલની કે ભરવાડની, કોઈ પણ જ્ઞાતિની એવી ઘટના હિન્દુ ધર્મમાં ને તો બધાએ ભેગા થઈને આનો ઉપાય કરવો જોઈએ. નહીં તો અત્યારે આ પોઝિશન છે, 5 વર્ષ પહેલાં આ જ પોઝિશન છે, અને જો આમાં કાંઈ નહીં કરીએ 5 વર્ષ પછી આની પોઝિશન રહેવાની છે, વધતી જવાની છે. તમારી ઘરમાંથી દીકરીઓ તમારી ઘરમાંથી લઈ જાય ને તો તમે કાંઈ નહીં બોલી શકો. આ પોક્ષમાં શું થયું બસમાં આવું વિડીયો સાબિતી છે તો પણ ફરિયાદ નહીં, એવી કલમ જ નહીં, પોક્ષોની પોક્ષોની કલમ નીકળી ગઈ બીજેથી. બોલો શું કરવાનું? એમાં આપણા જતા એમાં એને એ લોકોનો કોઈનો વાંક નથી. બધી માહિતી અમારી પાસે હોય છે, સાંજે બધી માહિતી આવી જાય છે. તો આપણને પણ આપણે તૈયાર કરવા પડે, સમજાવવા પડે. ન સમજે તો પછી આપણે આપણી રીતે ઉપાય કરવો પડે. આટલું ધ્યાનમાં રાખી અને સૌ સંગઠન સાથે જોડાઈ રહીએ અને આવી કોઈ ઘટના સાથે બનીને સામનો કરે.